નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ઇન્ડિયા એટ 9 સાથે હું છું હિનલ। અયોધ્યા નગરીમાં 22મી જાન્યુઆરીએ રામ મંદિરના ઉદ્ઘાટન પહેલા સાંકેત મહિલા વિદ્યા મંદિરમાં જે મોઝેક કલાકાર અનિલ કુમાર દ્વારા 14 લાખ દીવાઓનો ઉપયોગ કરીને ભગવાન રામની એક મોટી તસવીર તૈયાર કરવામાં આવી છે। તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી 22મી જાન્યુઆરીએ ભવ્ય મંદિરના ગર્ભગૃહમાં રામલલ્લાની મૂર્તિની ઔપચારિક સ્થાપનામાં હાજરી આપવાના છે। અહીં રામલલ્લાના પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ માટે વૈદિક વિધિ એક સપ્તાહ અગાઉ 16 જાન્યુઆરીએ શરૂ થશે। આ આર્ટવર્કમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઉત્તર પ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથના ફોટોગ્રાફ્સ પણ દર્શાવવામાં આવ્યા છે। આ આકૃતિઓમાં દીવાઓનો ઉપયોગ કરીને જય શ્રી રામ લખવામાં આવ્યું છે। 22 જાન્યુઆરીએ અયોધ્યાના શ્રી રામ જન્મભૂમિ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા સમારોહને ધ્યાનમાં રાખીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આહવાન પર ભાજપ સરકાર અને સંગઠનોએ રવિવારથી રાજ્યના મંદિરો, મઠો અને તીર્થ સ્થળોમાં સ્વચ્છતા અભિયાન શરૂ કર્યું હતું। આ શ્રેણીમાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે અયોધ્યામાં લતા ચોકમાં સફાઈ કરીને સ્વચ્છતા અભિયાનની શરૂઆત કરી હતી। આ દરમિયાન અયોધ્યાના મેયર મહંત ગિરીશપતિ ત્રિપાઠી અને શહેરના ધારાસભ્ય વેદપ્રકાશ ગુપ્ત પણ ત્યાં જોવા મળ્યા હતા। અભિયાનની શરૂઆત કર્યા પછી મુખ્યમંત્રીએ અયોધ્યા ધામ બસ સ્ટેશન ખાતે ઇલેક્ટ્રિક બસો અને ઈ વાહનોને લીલી ઝંડી બતાવી હતી। દેશને શાનદાર હાઈવે અને એક્સપ્રેસવે આપનારા કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ હવે જનતાને નવું સપનું બતાવ્યું છે। તો કેન્દ્રીય માર્ગ અને પરિવહન મંત્રી ગડકરી મિહાન એસએઝેડમાં એઆર ઇનબારના એરક્રાફ્ટના મેન્ટેનન્સ, રિપેર અને ઓવરહોલ ડીપીનું ઉદ્ઘાટન કરવા માટે પહોંચ્યા હતા, જ્યાં ગડકરીએ કહ્યું કે ભવિષ્યમાં લોકોને ડ્રોનમાં મુસાફરી કરતા જોઈશું। અહીં ડ્રોન સેક્ટરનું ભવિષ્ય ખૂબ ઉજ્જવળ છે। બાયો એવિએશન ફ્યુલ પણ માર્કેટમાં આવી શકે છે। નીતિન ગડકરીએ કહ્યું કે આવનારા સમયમાં ડ્રોનનો મોટા પાયે વિકાસ થશે। આ ડ્રોનમાં 4 લોકો શહેરથી એરપોર્ટ સુધી સફર કરી શકશે। ભાજપના સાંસદ અનંત કુમાર હેગડેએ વિવાદિત નિવેદન આપતા કહ્યું કે બાબરી મસ્જિદની જેમ જ ભટકલ મસ્જિદ પણ તૂટશે તેની ગેરંટી છે। તેમણે કહ્યું કે આ મારો નિર્ણય નહીં પરંતુ હિન્દુ સમાજનો નિર્ણય છે। કોંગ્રેસ પર આરોપ લગાવતા હેગડેએ કહ્યું છે કે સદીઓથી તેઓ દેશને વિભાજિત કરવાના પ્રયાસો કરી રહી છે। કોંગ્રેસ અમારી વિરોધી નથી પણ તે હિન્દુ અને સનાતન ધર્મ વિરોધી છે। હેગડેએ ઉમેરતો કહ્યું કે અમારી સામે પડકાર કોંગ્રેસ નહીં પણ અમારો સામનો તો મુખ્યમંત્રી સિદ્ધારમૈયા સાથે જ છે, જે લોકો લઘુમતી વોટ માટે બોલી લગાવે છે। અમારો સામનો તેમની સાથે છે। અહીં સિદ્ધારમૈયાએ રામ મંદિરના આમંત્રણ ન મળવા વિશે નિવેદન આપ્યા બાદ હેગડેએ કહ્યું કે હું તો કહું છું કે તે આવે કે ન આવે, રામ મંદિરનું ઉદ્ઘાટન તો થવાનું જ છે। પૂર્વ કેન્દ્રીય મંત્રી મિલિંદ દેવરા મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેની હાજરીમાં શિવસેના શિંદે જૂથમાં જોડાયા છે। આજે સવારે જ તેમણે કોંગ્રેસના પ્રાથમિક સભ્યપદમાંથી રાજીનામું આપ્યું હતું। તેમની સાથે મુંબઈ કોંગ્રેસના વિવિધ વિભાગોના અધિકારીઓ પણ શિવસેનામાં જોડાયા હતા। તો મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેએ મિલિંદ દેવરાને પાર્ટીનો ઝંડો આપીને શિવસેનાના સદસ્ય બનાવ્યા હતા। આજે મિલિંદ દેવરાએ કોંગ્રેસ પાર્ટીના સભ્યપદેથી રાજીનામું આપ્યું હતું। તેમણે આ માહિતી પોતાના સોશિયલ મીડિયા દ્વારા આપી છે। મિલિંદ દેવરાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર લખ્યું હતું કે આજે મારી રાજકીય કારકિર્દીનો એક મહત્વનો અધ્યાય સમાપ્ત થયો છે। મેં કોંગ્રેસના પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું આપી દીધું છે। પક્ષ સાથે મારા પરિવારનો 55 વર્ષનો જૂનો સંબંધ ખતમ થઈ ગયો છે અને હું બધા નેતાઓ, સહકાર્યકરો અને કાર્યકરોનો જે વર્ષોથી તેમના અતૂટ સમર્થન માટે આભારી છું। उनके नेतृत्व में हमें मुंबई और महाराष्ट्र को आगे ले जाना होगा और मोदी जी और एकनाथ शिंदे जी के नेतृत्व में आज मुंबई और भारत अधिक सुरक्षित है। आज मुंबई और भारत की अर्थव्यवस्था अधिक स्थिर है और आज मुंबई और भारत में जिस प्रकार से इंफ्रास्ट्रक्चर का रोल आउट हो रहा है वो बहुत बहुत बड़े पैमाने पे हो रहा है और मैं महाराष्ट्र की जनता की ओर से एकनाथ शिंदे जी का आभार व्यक्त करना चाहता हूं।
વિદેશ નહીં પરંતુ ભારતમાં એવા અનેક સુંદર સ્થળ છે જે તમને વિદેશના મનમોહક દ્રશ્યો પણ ભૂલાવી દેશે. આજે અમે તમને જે પ્રવાસ વિશે વાત કરવા જઈ રહ્યા છીએ તે ટ્રેનની મુસાફરી વિશે છે. અહીં એટલી સુંદર રેલવે લાઇન છે જે યુનેસ્કો વર્લ્ડ હેરિટેજની યાદીમાં સામેલ છે. અહીં ફરવા તમે રેલવેમાં પ્રવાસ કરવાની યોજના બનાવી શકો છો. આ રેલવે લાઇન સુંદર પહાડો વચ્ચેથી પસાર થાય છે જેને તમે ક્યારેય નહીં ભૂલી શકો. આજે એવી 3 ટ્રેન વિશે જાણીએ જેની મુસાફરીમાં તમે અદ્ભુત કુદરતી સૌંદર્યનો આનંદ માણી શકશો. કાલકા સિમલા ટોય ટ્રેન પહોંચવા માટે એક લોકપ્રિય માર્ગ માનવામાં આવે છે. આ રેલવે લાઇન 1903માં પૂરી થઈ હતી અને ભારતની સૌથી સુંદર ટ્રેન યાત્રાઓમાંથી એક છે. આ ટ્રેનના 96 કિલોમીટરના પ્રવાસમાં 20 રેલવે સ્ટેશનો, 103 ટનલ, 800 પુલ અને અદ્ભુત 900 વળાંકો જોવા મળે છે. ચંદીગઢની પાસે આવેલી કાલકા સુધીના આ સમગ્ર પ્રવાસમાં લગભગ 5 કલાકનો સમય લાગે છે. આ યાત્રા દરમિયાન તમે સુંદર નયનરમ્ય દ્રશ્યો તમારું મન રોમાંચથી ભરી દેશે તેવા જોઈ શકો છો. આ એકમાત્ર ભારતની મીટર ગેજ રેલવે માર્ગ છે. ઊટી હિલ સ્ટેશનની મુલાકાત માટે એક હાઇલાઇટ માઉન્ટેન રેલવે પર ચાલતી ટોય ટ્રેન છે જેને બ્રિટિશરોએ ચેન્નઈ પહોંચવા માટે બનાવી હતી. આ રેલવે લાઇન ખડકાઉ જમીન અને ગીચ જંગલોના પહાડો વચ્ચે બનાવાઈ છે. 46 કિલોમીટરનો આ ટ્રેક મેટપલેમથી ઊટીના રસ્તે કુન્નુર થઈને 32 પુલો અને 16 ટનલમાંથી પસાર થાય છે. સૌથી સુંદર દ્રશ્યો કુન્નુરમાં નિહાળી શકશો. દાર્જિલિંગ ટોય ટ્રેન સત્તાવાર રીતે તેને દાર્જિલિંગ હિમાલયન રેલવેના નામે ઓળખવામાં આવે છે. તો ભારતનો ઐતિહાસિક પહાડી રેલવે માર્ગ સૌથી જૂનો છે. પ્રવાસીઓને પૂર્વ હિમાલયની ઓછી ઊંચાઈથી લઈને દાર્જિલિંગના પહાડો અને લીલાછમ ચાના બગીચામાંથી પસાર થાય છે. આ રેલવે લાઇન પશ્ચિમ બંગાળ રાજ્યના ન્યૂ જલપાઈગુડીથી સિલિગુડી, કુર્સિયોંગ અને ઘૂમ થઈને દાર્જિલિંગ સુધી 80 કિલોમીટર સુધી જાય છે. તો પ્રવાસ માટે જો તમારી પાસે વધારે સમય ન હોય તો તમે દાર્જિલિંગથી 2 કલાક માટેની સવારી લોકપ્રિય છે. અહીંથી તમે કાંચનજંગા પર્વતમાળાના સુંદર પહાડો પણ જોઈ શકો છો. જો તમે ફોટોગ્રાફીના શોખીન હોવ તો તમારી સાથે કેમેરા લઈ જવાનું ના ભૂલતા, કારણ કે અહીંના નયનરમ્ય યાદગાર દ્રશ્યોને તમે કેમેરામાં કેદ કરી શકશો. બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ. થોડા દિવસ પહેલા જ પીએમ મોદીએ નવી મુંબઈમાં દેશના સૌથી લાંબા સી બ્રિજનું ઉદ્ઘાટન કર્યું હતું. હવે આ બ્રિજની તસવીરો અને ફોટો વાયરલ થઈ રહ્યા છે. આવામાં લોકો ટ્રાફિકના નિયમો તોડતા નજરે પડે છે. સોશિયલ મીડિયા પર લોકો આ તસવીરોને ખતરનાક ગણાવી રહ્યા છે. એક વિડીયોમાં પણ લોકો સમુદ્રની તસવીરો લેવા માટે પુલની બાજુમાં રેલિંગ પર ચડી રહ્યા છે. તો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા વિડીયો અને ફોટા પર લોકો કમેન્ટ કરી રહ્યા છે. એક એક્સ યુઝરે આ વિડીયોને સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. આ વિડીયો એક કારની અંદરથી લેવામાં આવ્યો હતો. યુઝરે લખ્યું છે કે અટલ સેતુ પર પિકનિક ચાલી રહી છે. ઓક્ટોબરમાં ઇઝરાયલ હમાસ યુદ્ધ બાદ યમનના આતંકી સંગઠન હુતીએ રાતા સમુદ્રમાં માલવાહક જહાજો પર હુમલા કર્યા હતા, જેના જવાબમાં હવે બ્રિટન અને અમેરિકાએ સાથે મળીને રાતા સમુદ્રમાં યમનના વિદ્રોહી જૂથ હુતીના જહાજો પર હુમલાઓ શરૂ કર્યા છે અને અહીં હુતીના ઘણા ઠેકાણો નષ્ટ કરી દીધા છે, જેના કારણે રાતા સમુદ્રમાં તણાવ વધ્યો છે. આ રાતા સમુદ્ર એટેકની ભારત પર મોટી અસર પડશે. સૌથી પહેલી અને મોટી અસર ભારતની આયાત અને નિકાસ પર થશે. ભારત કાચા તેલથી કપડાં, ઇલેક્ટ્રોનિક ઉત્પાદનો, ખાદ્ય પદાર્થો અને પીણા અને અન્ય વસ્તુઓની આયાત અને નિકાસ રાતા સમુદ્ર દ્વારા જ કરે છે. તો સમુદ્રી હુમલાને પગલે બીજા કોઈ નવા દરિયાઈ માર્ગે જહાજો મોકલવા પડે તો ભારત સહિત સમગ્ર વિશ્વમાં મોંઘવારી વધશે અને પેટ્રોલ ડીઝલના ભાવ પણ વધી શકે છે, કારણ કે ભારતનું મોટા ભાગનું ક્રૂડ ઓઇલ રાતા સમુદ્રના જહાજો દ્વારા જ આવે છે. આવી સ્થિતિમાં આ લાલ સમુદ્રમાં તણાવને કારણે અહીંથી પસાર થતા જહાજોમાં 44% ઘટાડો થઈ શકે છે. અમેરિકન સ્પેસ એજન્સી નાસાએ અત્યાધુનિક સુપરસોનિક વિમાન X-59 ને લોન્ચ કર્યું છે. હવે એવી આશા છે કે કોન્કોર્ડ જેવા સુપરસોનિક વિમાનની સેવા ટૂંક સમયમાં શરૂ થશે. X-59 બનાવનારી કંપની લોકહીડ માર્ટિનનું કહેવું છે કે X-59 ધડાકા જેવો અવાજ કરતું નથી. આ જે વિમાન છે તે 1510 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ઉડે છે, એટલે કે મુંબઈથી દિલ્હીનું અંતર 1 કલાકથી ઓછા સમયમાં કવર થઈ જશે. વિમાન X-59 અવાજની ગતિથી 1.5 ગણી ઝડપે જે ગંતવ્ય છે તેના પર પહોંચાડી શકે છે. જો આ વિમાનની ટેકનોલોજીના આધારે નવા વિમાન બનાવવામાં આવે તો આગામી 2 વર્ષમાં અવાજની ગતિ કરતાં પણ વધુ ઝડપે ઉડાન ભરી શકાશે. અહીં સુપરસોનિક સ્પીડ સોનિક બૂમને ઘટાડવા માટે નાસા આ પ્રોજેક્ટ પર 30 વર્ષથી કામ કરી રહ્યું છે.
ભારતના ઘણા રાજ્યોમાં કડકડતી ઠંડી પડી રહી છે તો શિયાળાની સિઝનની સૌથી વધારે ઠંડીની સવાર દિલ્હીમાં નોંધાઈ હતી, જ્યાં લઘુત્તમ તાપમાન ઘટીને 3.4 ડિગ્રી નોંધાયું હતું. ત્યારે શું છે સમગ્ર મામલો, જાણીએ અમારા વિશેષ અહેવાલમાં. બિહારમાં ઠંડીને જોતા પટનામાં 8 મે સુધીની તમામ સ્કૂલોને 16 જાન્યુઆરી સુધી બંધ જાહેર કરવામાં આવે છે. મોધાબાનીમાં ધોરણ 5 સુધીની શાળાઓ 16 જાન્યુઆરી સુધી બંધ રાખવાનો પણ નિર્ણય લેવામાં આવ્યો છે. ત્યારે શનિવારે સવારે દેશ રાજ્યોમાં ધુમ્મસ જોવા મળ્યું હતું, જેમાં હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, પંજાબ, દિલ્હી, હરિયાણા, ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, રાજસ્થાન, બિહાર, સિક્કિમ, ઓડિશા, આસામ, મેઘાલય, મણિપુર, ત્રિપુરા, મિઝોરમ અને નાગાલેન્ડનો સમાવેશ થાય છે. તો તમિલનાડુ અને પુડુચેરી અને કેરળમાં વરસાદની સંભાવના છે. આંધ્રપ્રદેશના કેટલાક વિસ્તારોમાં 15 જાન્યુઆરી સુધી સામાન્ય વરસાદ પડવાની શક્યતાઓ છે. યુપીમાં હજુ પણ પર્વતીય વિસ્તારો જેવી ઠંડી રહેશે. શનિવારના દિવસે પણ ઠંડા દિવસની સાથે દિવસ દરમિયાન ઠંડીનું મોજું રહેશે, જેના કારણે તાપમાનમાં ઘટાડો થશે. રાજ્યના સૌથી ઠંડા શહેરો કાનપુર અને સહારનપુર હતા. અહીં તાપમાન 3.0 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. ઝારખંડના ઘણા જિલ્લાઓમાં તાપમાનમાં ઘટાડો થવા લાગ્યો છે. તેમજ હવામાન વિભાગે જણાવ્યું છે કે છેલ્લા 24 કલાકમાં હવામાન સૂકું રહ્યું છે. તાપમાનમાં 3 થી 7 ડિગ્રીનો ઘટાડો થયો છે. રાજ્યમાં આગામી 5 દિવસ સુધી હવામાન સૂકું રહેવાની શક્યતા છે. બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ. કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરીએ જાહેરાત કરતા કહ્યું છે કે દેશની ટોચની રિફાઇનરી ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન 300 ઇથેનોલ ઇંધણ સ્ટેશન ખોલાશે. તો પુણેમાં એક સંમેલનમાં તેમણે કહ્યું હતું કે ઇથેનોલ પંપ ખોલવાની મારી માંગને પેટ્રોલિયમ મંત્રીએ સ્વીકારી લીધી છે. ત્યારે શું છે સમગ્ર મામલો, જાણીએ અમારા ખાસ અહેવાલમાં. વિશ્વનો ત્રીજો સૌથી મોટો તેલ આયાત કરતા અને ઉપભોગ કરતા દેશ ભારત છે. આ સાથે તે 2070 નેટ શૂન્ય કાર્બન લક્ષ્યને પણ પૂરું કરવા માટે કાર્બન ફૂટપ્રિન્ટ ઘટાડવા આતુર છે. જાપાનીઝ કાર નિર્માતાઓની માંગને પગલે ભારતના વેપાર વિભાગે સ્વચ્છ ઉર્જા સ્ત્રોતો તરફ વળવામાં મદદ કરવા માટે હાઇબ્રિડ વાહનો પર ટેક્સ ઘટાડવાનું સમર્થન કર્યું છે. નીતિન ગડકરીએ અગાઉ ગુજરાત ગ્લોબલ સમિટમાં કહ્યું હતું કે વાયુ પ્રદૂષણને રોકવા અને આયાતી ક્રૂડ ઓઇલ પર ભારતની નિર્ભરતા ઘટાડવા માટે સ્વચ્છ અને વૈકલ્પિક ઇંધણનું ઉત્પાદન અને ઉપયોગ વધારવાની જરૂર છે. હું હાઇડ્રોજન, ઇલેક્ટ્રિક અને ફ્લેક્સ ફ્યુલ વાહનમાં સફર કરું છું, જેથી વૈકલ્પિક ઇંધણનો પ્રચાર કરી શકું છું. જે રીતે અમે અંગ્રેજોને ભગાડવા માટે ભારત છોડો ચળવળ શરૂ કરી હતી, તે જ રીતે હું દેશમાંથી પેટ્રોલ અને ડીઝલને ભગાડવાના મિશન પર છું. ગડકરીએ કહ્યું કે દેશ વાયુ પ્રદૂષણનો સામનો કરી રહ્યો છે અને પરિવહન ક્ષેત્રમાં તેનો 40% હિસ્સો છે. આપણે જરૂરિયાતોને પહોંચી વળવા માટે ક્રૂડ ઓઇલની આયાતનું મોટું બિલ એક આર્થિક પડકાર છે. આપણે પ્રદૂષણ મુક્ત અને સ્વદેશી ઇંધણ શોધવાની જરૂર છે, જે આર્થિક રીતે પણ પરવડે તેવું હોય. બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ. યુએસ અને બ્રિટિશ દળોએ યમનમાં હૂથી બળવાખોરોના સ્થાનો પર હુમલા શરૂ કર્યા છે, જેના પર વિશ્વભરમાંથી પ્રતિક્રિયાઓ આવી રહી છે. તો આ શ્રેણીમાં હવે તુર્કીના રાષ્ટ્રપતિ રેસેપ તૈયપ એર્ડોગાને યમનમાં હૂથી વિદ્રોહીઓના સ્થાનો પર અમેરિકા અને બ્રિટન દ્વારા કરવામાં આવેલા હુમલાની નિંદા કરી છે. ટાઈમ્સ ઓફ ઇઝરાયલના અહેવાલ મુજબ રેસેપ તૈયાર એર્દોગન અને બંને દેશો પર લાલ સમુદ્રને લોહીનો સમુદ્ર બનાવવા માંગે છે તેવો આરોપ લગાવવામાં આવી રહ્યો છે. આ પહેલા પણ નાટો સદસ્ય તુર્કીએ ગાઝા યુદ્ધને લઈ અને વારંવાર ઇઝરાયલ પર નિશાન સાધ્યું છે. આ સિવાય તેણે ઇઝરાયલને સમર્થન આપવા બદલ ઘણી બધી વખત પશ્ચિમી દેશોની ટીકા પણ કરી છે. પોતાના તાજેતરના નિવેદનમાં એર્દોગાને જણાવ્યું છે કે અમેરિકા અને બ્રિટન દ્વારા યમન પર હવાઈ હુમલો અને દરિયાઈ હુમલો પ્રમાણસર નથી, એટલે કે તેણે બ્રિટન અને અમેરિકાની સરખામણીમાં હૂથી બળવાખોરોને ખૂબ જ નાના ગણાવ્યા. અહેવાલ મુજબ એર્દોગાને શુક્રવારે ઇસ્તંબુલમાં કહ્યું હતું કે જે કરવામાં આવ્યું છે તે બળનો અપ્રમાણસર ઉપયોગ છે. તેણે વધુમાં જણાવ્યું હતું કે હાલમાં તે લાલ સમુદ્રને લોહીના સમુદ્રમાં ફેરવવાનો પ્રયાસ કરી રહ્યો છે. આ દરમિયાન તુર્કીના રાષ્ટ્રપતિએ ઇઝરાયલ પર પણ નિશાન સાધ્યું હતું અને જણાવ્યું હતું કે પેલેસ્ટાઇનમાં પણ આવું જ કરવામાં આવી રહ્યું છે. રેસેપ તૈયપ એર્દોગાને જણાવ્યું છે કે અમને વિવિધ શસ્ત્રો પાસેથી મળેલી માહિતી મુજબ હૂથી બળવાખોરોએ ખૂબ જ સફળ સંરક્ષણ માઉન્ટ કર્યું છે અને યુએસ અને બ્રિટન બંને સામે યોગ્ય જવાબો પણ આપ્યા છે. તેણે ઇન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસમાં ઇઝરાયલ વિરુદ્ધ દક્ષિણ આફ્રિકાના નરસંહારના કેસ પર પણ પ્રતિક્રિયા આપી છે. તેમણે જણાવ્યું છે કે કોર્ટે એ પણ સ્વીકાર્યું છે કે ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુ પાસે છુપાવવા માટે કોઈ પણ જગ્યા નથી. આ પહેલા અમેરિકાએ પોતાના ઇરાદા સ્પષ્ટ કરી દીધા
જોખમમાં છે. અમેરિકાએ કહ્યું છે કે જો હુથીઓ લાલ સમુદ્રમાં જહાજોને નિશાન બનાવવાનું ચાલુ રાખશે તો યમનમાં પણ વધુ હુમલા કરવામાં આવશે. બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ. અમેરિકામાં આવેલા શક્તિશાળી તોફાનના કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. લાખો લોકો અંધકારમાં જીવવા માટે મજબૂર છે, તો સેંકડો ફ્લાઇટ્સ પણ રદ કરવામાં આવી છે, જેના કારણે લોકો એરપોર્ટ પર ફસાયેલા છે. અમેરિકામાં એક શક્તિશાળી વાવાઝોડાએ તબાહી મચાવી દીધી છે. વાવાઝોડાને કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. વાવાઝોડાને કારણે મિડવેસ્ટ અને સાઉથમાં સેંકડો ફ્લાઇટ્સ રદ કરવામાં આવી છે. આવી સ્થિતિમાં હજારો લોકો એરપોર્ટ પર ફસાયેલા છે. CNN શુક્રવારે પોતાના અહેવાલમાં આ તોફાન વિશે માહિતી આપી હતી. ફ્લાઇટ ટ્રેકિંગ વેબસાઇટના ડેટાને ટાંકીને અહેવાલમાં જણાવાયું છે કે વાવાઝોડાને કારણે અત્યાર સુધીમાં 2400થી વધુ ફ્લાઇટ્સ મોડી પડી છે અને 2000થી વધુ રદ કરવામાં આવી છે. શિકાગોના ઓહર ઇન્ટરનેશનલ એરપોર્ટ પર પહોંચતી 36% ફ્લાઇટ લગભગ 40% રદ કરવામાં આવી છે. તે જ સમયે શિકાગો મિડવે ઇન્ટરનેશનલ એરપોર્ટ પર આઉટગોઈંગ અને ઇનકમિંગ બંને ફ્લાઇટ્સમાંથી લગભગ 60% રદ કરવામાં આવે છે. અહેવાલો અનુસાર અન્ય અસરગ્રસ્ત એરપોર્ટમાં ડેનવર ઇન્ટરનેશનલ અને મિલવોકી મિસેલ ઇન્ટરનેશનલનો સમાવેશ. CNN અનુસાર 737 મેક્સ 9 એરક્રાફ્ટના ગ્રાઉન્ડિંગને કારણે ફ્લાઇટ કેન્સલ થવાની સંખ્યામાં વધારો થયો છે. ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશન દ્વારા ફરજિયાત ગ્રાઉન્ડિંગને કારણે આ અઠવાડિયે દરરોજ 200થી વધુ યુનાઇટેડ અને અલાસ્કા એરલાઇન્સની ફ્લાઇટ્સ રદ કરવામાં આવી છે. બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ. સફરની યોજના બનાવવાની સૌથી લાભદાયી રીતોમાંની એક એ છે કે તેને ઊંડી રુચિ સાથે જોડાયેલ ચોક્કસ ઇવેન્ટની આસપાસ બનાવી, જે જીવનભર ટકી રહે તેવી સ્મૃતિઓ તરફ દોરી શકે. આવો જોઈએ 2024ની કેટલીક સૌથી આકર્ષક ઇવેન્ટ્સ. વર્ષ 2024ની કેટલીક સૌથી આકર્ષક ઇવેન્ટ્સ. અમદાવાદમાં કાઇટ ફેસ્ટિવલનું આયોજન. આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું આયોજન. હરીફાઈની સાથે સાથે જાહેર નૃત્યો અને વર્કશોપ પણ હશે. સ્થાનિકો અને મુલાકાતીઓ પણ લેશે ભાગ. પહેલું છે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ. વિશ્વભરના પતંગ ઉત્પાદકો શિયાળા પછી સૂર્યપ્રકાશના પુનરાગમનની આનંદદાયક ઉજવણીમાં તેમની રચનાઓ રજૂ કરે છે. સ્થાનિકો અને મુલાકાતીઓ પણ તેમાં સામેલ થાય છે અને પતંગ લાવો અને પતંગ જોડાવો આ કાર્યક્રમ થાય છે. આ તહેવાર અમદાવાદમાં થાય છે અને ગુજરાત રાજ્યનું સૌથી મોટું મહાનગર અને યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સિટી અમદાવાદમાં કાઇટ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવે છે. બીજું છે સિડની ગે અને લેસ્બિયન માર્ડી ગ્રાસ સિડની. 2 માર્ચે યોજાયેલી પરેડ ફર્સ્ટ નેશન્સ, લોકો ડાઇક્સ ઓન બાઇક્સ અને 78 ERSની આગેવાની ઓસ્ટ્રેલિયાની અગ્રણી પ્રાઇડ ઇવેન્ટ્સની વિશેષતા છે. LGBTQ સમુદાય એક ચમકદાર સમારોહમાં પ્રેમ અને સમુદાયની ઉજવણી કરે છે અને મુલાકાતીઓને આનંદમાં જોડાવા માટે પ્રોત્સાહિત કરવામાં આવે છે. ત્રીજું છે રાઇડ આફ્રિકા કેન્યા. નાકુર તળાવથી માસાઈ મારા સુધી વ્હીલિંગ નિષ્ણાંતની આગેવાની હેઠળનો 310 માઇલનો 7 દિવસનો આ માર્ગ 60 સાયકલ સવારો લેક, એલિમેન્ટાઇન લેક, નાઈવાશા, હેલ્સગેટ અને નારોક થઈને જાય છે. તે child.org ચેરિટી માટે ભંડોળ એકત્રિત કરવા માટે રાખવામાં આવ્યું છે, જે દેશમાં નવજાત સંભાળને સમર્થન આપે છે. ચોથું છે જંગલ અલ્ટ્રામાનું નેશનલ પાર્ક. રેસર્સ 143 માઇલના ગાઢ એમેઝોન રેઇન ફોરેસ્ટનો સામનો કરે છે અને તે પણ વધુ ગીચ, ગરમી અને ભેજ આ સૌથી અઘરી અલ્ટ્રા મેરેથોન્સમાંથી એક છે. આવા ભૂપ્રદેશને નેગેટિવ કરવા માટે સ્થિતિસ્થાપકતા અને નિશ્ચયની જરૂર છે, પરંતુ ટ્રેલ ટીમની સહાનુભૂતિ તમને ચાલુ રાખશે. પેરુના લગભગ 4 મિલિયન એકર રાષ્ટ્રીય ઉદ્યાનમાં ક્લાઉડ ફોરેસ્ટ અને એન્ડિયન ગ્રાસલેન્ડ ઇકોસિસ્ટમ સહિત વિવિધ ઉષ્ણકટિબંધીય રહેઠાણોનો સમાવેશ થાય છે. પાંચમું છે લાકિયા ઝુકોલા ઓરિએન્ટિંગ રિલે કોહાવા. જૂની શાળાના સંશોધકો માટે આ એક છે, કારણ કે તમારી 6 જૂની ટીમને રાતોરાત રિલે માટે નક્કર નકશા વાંચન અને હોકાયંત્ર નેવિગેશન કૌશલ્યની જરૂર પડે છે. તે વિશ્વના સૌથી પ્રતિષ્ઠિત
ઓરિએન્ટરિંગ પડકારો પૈકીનું એક છે, જેમાં પ્રત્યેક 9 માઇલ સુધીના 7 પગ છે. આ બધું ફિનલેન્ડના કેટલાક સૌથી નાટકીય દ્રશ્યોની વચ્ચે છે. છઠ્ઠું છે એવરેસ્ટિંગ, ઉત્તર અમેરિકા. એવરેસ્ટ સર કરવાના પર્યાવરણીય ખર્ચ અંગેની ચિંતા વચ્ચે વધુ ઇકોસભાન અભિગમો માટેની ભૂખ વધી રહી છે. હાઇકિંગ ગ્રુપ 29,029 એવરેસ્ટિંગ માર્ગ તરફ દોરી જાય છે. તેનું નામ એવરેસ્ટના શિખર સુધી પગની સંખ્યાઓ દર્શાવે છે. તમારી પાસે પર્વતને સમક્ષ ઊંચાઈ સુધી વારંવાર માપવા માટે 36 કલાક છે. સાઇટ્સમાં સનલેવી, જેક્સન હોલ, સ્નોબેસિન વિસ્લર અને મોન્ટ ટ્રેબેલાનોનો સમાવેશ થાય છે. સાતમું છે અપફેસ્ટ બ્રિસ્ટોલ, યુનાઇટેડ કિંગડમ. બેન્ક્સીના ગ્રાફિટી ટેટુવાળા જન્મસ્થળ પર બીજા વર્ષે યુરોપના સૌથી મોટા સ્ટ્રીટ આર્ટ ફેસ્ટિવલનું આયોજન કરે છે, જેમાં આગામી હપ્તા 2024 માટે આયોજન કરવામાં આવ્યું છે અને સેંકડો સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય કલાકારો પેઇન્ટિંગ સત્રોમાં ભાગ લે છે, જેમાં કોઈ વ્યવસાયિક અનુભવની જરૂર નથી અને તમામ શાખાઓના કલાકારો અને અનુભવોને સ્તર લાગુ કરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવે છે. આઠમું છે બોસ્ફોરસ ક્રોસ કોન્ટિનેન્ટલ સ્વીમ, ઇસ્તંબુલ. તુર્કીનો બોસ્ફોરસ સ્ટ્રેટ પ્રાચીન સમયથી એક મહત્વપૂર્ણ દરિયાઈ વેપાર માર્ગ રહ્યો છે. આજે તે વિશ્વની સૌથી વ્યસ્ત શિપિંગ ચેનલોમાંનું એક છે, પરંતુ દર વર્ષે 3 દિવસ માટે તે ટ્રાફિક માટે બંધ છે, કારણ કે 2000થી વધુ સહભાગીઓ તેના મહત્વપૂર્ણ ક્રોસ કોન્ટિનેન્ટલ સ્વીમનો સામનો કરે છે. પ્રવેશકર્તાઓ 11 માઇલની મુસાફરીમાં યુરોપથી એશિયા સુધી જાય છે. નવમું છે બીએ ટેંગો વર્લ્ડ કપ, બ્યુનોસ આયર્સ, આર્જેન્ટિના. આર્જેન્ટિના એ ટેંગોનું પૂર્વજોનું ઘર છે અને તેની રાજધાની તે છે જ્યાં નૃત્યોનો વર્લ્ડ કપ યોજાય છે. ઉગ્ર હરીફાઈની સાથે સાથે જાહેર નૃત્યો અને વર્કશોપ પણ છે. ફક્ત ભવ્યતાનો આનંદ લઈ શકો અને નર્તકો, સંગીતકારો અને કલાકારો ડાયાગોનલ નોટ પર સ્પીલ કરે છે અને 2 અઠવાડિયામાં ઓપન એર સ્ટેજ પર જાય છે. 10મું છે ડેસિયા UTMB મોન્ટ બ્લેન્ક ટ્રેક. વાર્ષિક ટ્રાયલ રનિંગ ઇવેન્ટ માટે તૈયાર થઈ જાઓ, જેમાં પર્વત સમજ શક્તિ, એટલેસ કેમ્યુનિક્સ અને મોન્ટ બ્લેન્ક વચ્ચેના રૂટ પર જવામાં આવે છે. મુસાફરીની લંબાઈ અલગ અલગ હોય છે, પરંતુ તમામ ગંભીર ઊંચાઈના લાભ અને પડકારરૂપ ભૂપ્રદેશને પેક કરે છે. PTL ઉદાહરણ તરીકે 25,000 મીટર એલિવેશન ગેઇન સાથે 200 માઇલની વધુ આલ્પાઇન દ્રશ્યાવલીને દોડતા આયોજકો જેને જીવનકાળનું સાહસ કહે છે અને તેના પર બહાદુરી બતાવે છે. બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ. કહેવાય છે કે 1528માં મીર બાકીએ બાબરી મસ્જિદ બંધાવી, પણ મસ્જિદના વિવાદનો વિસ્ફોટ તેના 300 વર્ષ પછી થયો. આખરે રામ મંદિર વિવાદ ક્યારે અને કેવી રીતે શરૂ થયો, જાણો અમારા ખાસ અહેવાલમાં. 1855માં હનુમાનગઢીમાં પહેલીવાર સાંપ્રદાયિક વિવાદ થયો. હનુમાનગઢીને એક મસ્જિદ તોડીને બનાવાઈ હોવાનો દાવો. નિડંગ શીખોએ મસ્જિદને અડીને એક ચબૂતરો બનાવ્યો. ચબૂતરા અને મસ્જિદ વચ્ચે દિવાલ બનાવી પહેલીવાર વિસ્તારો નક્કી થયા. 1947માં અયોધ્યામાં વૈરાગીઓ અને હિન્દુ મહાસભાની બેઠક થઈ. બેઠકમાં બાબરીની ઇમારત પર કબજો કરવાની વાત થઈ. 1885માં અયોધ્યાના સૌથી મોટા મંદિર હનુમાનગઢીમાં પહેલીવાર સાંપ્રદાયિક વિવાદ થયો હતો. 1855માં કેટલાક મુસ્લિમોએ હનુમાનગઢી પર ચડાઈ કરી હતી. મુસ્લિમોનો દાવો હતો કે હનુમાનગઢીને એક મસ્જિદ તોડીને બનાવવામાં આવી છે. નવાબે તપાસ સમિતિએ રિપોર્ટમાં મુસ્લિમ પક્ષનો દાવો ફગાવી દીધો હતો. આ ઝઘડો 3 વર્ષ પછી રામ મંદિર સુધી પહોંચી ગયો હતો. નવેમ્બર 1858માં નિહંગ બાબા ફકીર શીખ ખાલસાના નેતૃત્વમાં 25 નિહંગ શીખ બાબરીની ઇમારતમાં ઘૂસી અને પૂજા અને હવન કરતા મૌલવી મોહમ્મદ અસગરે તેના વિરુદ્ધ FIR નોંધાવી હતી. કૃણાલ કિશોરના પુસ્તક અયોધ્યા રિવિઝિટેડ મુજબ FIRમાં કહેવામાં આવ્યું હતું કે નિડંગ શીખોએ મસ્જિદને અડી અને એક ચબૂતરો બનાવ્યો છે. મસ્જિદની દિવાલો પર રામ રામ લખી દીધું છે. રામ મંદિર વિવાદમાં આ પહેલો કાનૂની દસ્તાવેજ હતો. 1859માં શાંતિ વ્યવસ્થા જાળવી રાખવા માટે અંગ્રેજોએ ચબૂતરા અને મસ્જિદ વચ્ચે દિવાલ બનાવી દીધી હતી અને પહેલીવાર વિસ્તારો નક્કી કરવામાં આવ્યા હતા.
રામ ચબુતરાનો રસ્તો મસ્જિદથી અલગ કરી દેવામાં આવ્યો હતો. અંદરના ભાગમાં મુસ્લિમ અને બહારના ભાગમાં હિન્દુ પોતાની આસ્થા મુજબ પૂજા કરવા લાગ્યા. અંગ્રેજોના આ પગલા પછી હિન્દુ પૂર્વી દ્વારમાંથી અને મુસ્લિમ ઉત્તરી દ્વારથી પ્રવેશ કરવા લાગ્યા હતા. 29 જાન્યુઆરી 1885 આ પ્રકારે અને આ પ્રકરણ પહેલીવાર ફૈઝાબાદ ડિસ્ટ્રિક્ટ જજ પાસે પહોંચ્યું હતું. નિર્મોહી અખાડાના રઘુવરદાસે પોતે જન્મસ્થાનમાં મહંત હોવાનું કહી અને અરજી કરી હતી. પ્રકરણની સુનાવણી કરી રહેલા જજ પંડિત હરિકિશને અરજી રદ કરતા લખ્યું હતું કે ચબૂતરો અને મસ્જિદ બિલકુલ બાજુબાજુમાં છે અને ત્યારબાદ અરજીમાં ચબૂતરાને રામ જન્મસ્થાન ગણાવી અને ભારત સરકાર અને મોહમ્મદ અસગર વિરુદ્ધ સિવિલ કોર્ટમાં કેસ પણ દાખલ કરાયો. ચબૂતરા પર મંદિર બનાવવાની મંજૂરી આવતી તે ભવિષ્યમાં હિન્દુઓ અને મુસલમાનોને વચ્ચે રમખાણોનો પાયો નાખવા બરાબર ગણાશે. જજ પંડિત હરિકિશનના નિર્ણય વિરુદ્ધ નિર્મોહી અખાડાએ બીજી વાર અપીલ કરી. આ વખતે પ્રકરણ ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં તત્કાલીન જિલ્લા જજ કર્નલ ચેમિયર પાસે પહોંચ્યો હતો. કર્નલ ચેમિયરે પ્રકરણને સમજવા માટે મસ્જિદવાળા વિસ્તારની મુલાકાત લીધી અને 18 માર્ચ 1886 તેમણે પણ અરજી ફગાવી દીધી. પછી કેટલાય વર્ષો બાદ 1934માં અયોધ્યાને અડી અને આવેલા એક ગામમાં બકરી ઈદના દિવસે ગૌ હત્યાના બનાવની ચિગારી ભડકો બની હતી. રમખાણો થયા અને આ આગ અયોધ્યા સુધી પણ પહોંચી અને કેટલાય લોકોએ બાબરી મસ્જિદને પણ નુકસાન પહોંચાડ્યું હતું. વર્ષ 1936માં મુસલમાનોના શિયા અને સુન્ની સમુદાયે વાત પર ઝઘડી પડ્યા હતા કે મસ્જિદ પર કોનો અધિકાર હશે. ત્યારબાદ વકફ કમિશનરે આના પર તપાસ બેસાડી હતી. જિલ્લા વકફ કમિશનર મજીદે 8 ફેબ્રુઆરી 1941 પોતાના રિપોર્ટમાં કહ્યું હતું કે મસ્જિદની સ્થાપના કરનારા બાદશાહ સુન્ની હતા. તેના ઇમામ અને નમાઝ અદા કરનારા પણ સુન્ની હતા. એટલે આ મસ્જિદ સુન્નીની થઈ ગઈ છે. પછી શિયા વકફ બોર્ડે સુન્ની વકફ બોર્ડ વિરુદ્ધ ફૈઝાબાદની સિવિલ કોર્ટમાં કેસ દાખલ કર્યો હતો. જો કે સિવિલ જજ S.A. એહસાને 30 માર્ચ 1946 શિયા સમુદાયનો દાવો ફગાવી દીધો હતો. 1934ના રમખાણો પછી લગભગ 13 વર્ષ સુધી અયોધ્યામાં શાંતિ રહી હતી. પણ 1947માં ફરી તણાવ વધવા લાગ્યો હતો. 1947ના અંતમાં અયોધ્યામાં વૈરાગ્યો અને હિન્દુ મહાસભાની એક મોટી સભા મળી હતી. આ સભામાં બાબરીની ઇમારત પર કબજો કરવાની વાત પણ મૂકવામાં આવી હતી. બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ. બુલેટિનમાં હાલ અત્યારે આટલું જ. દેશ વિદેશના સમાચારો માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.